ત્યારે ઉત્તર પશ્ચિમના કેટલાક રાજ્યોમાં હજુ પણ ભીષણ ગરમી પડી શકે છે। ચોમાસું નબળું પડતા કૃષિ પાકોને અસર થશે। ડાંગર, કપાસ, સોયાબીન, શેરડીના પાકને અસર થઈ શકે છે। દક્ષિણ ભારતના રાજ્યોમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે। 1 જૂનથી અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસ્યો છે। આગામી સમયમાં આગળ વધીને વરસાદની ઘટ પૂરાય તેવી આશા અત્યારે વર્તાઈ રહી છે। ત્યારે આઈએમડીનું જો માનીએ તો અત્યાર સુધીમાં સામાન્યથી 20% જેટલો ઓછો વરસાદ જોવા મળ્યો છે। દેશમાં હાલ ચોમાસું નબળું પડ્યું હોવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। દેશમાં ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર છે। 1 જૂનથી અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસ્યો છે। આગામી સમયમાં આગળ વધીને વરસાદની ઘટ પૂરાય તેવી આશા અત્યારે વર્તાઈ રહી છે। ત્યારે આઈએમડીનું જો માનીએ તો અત્યાર સુધીમાં સામાન્યથી 20% જેટલો ઓછો વરસાદ જોવા મળ્યો છે। દેશમાં હાલ ચોમાસું નબળું પડ્યું હોવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। દેશમાં ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર છે।